યુનિવર્સિટી દ્વારા શુક્રવારે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં એઆઈ ક્ષમતાઓને આગળ વધારવા માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શિક્ષકોને પોતાના શિક્ષણ અને સંશોધનમાં એઆઈના જ્ઞાનને પૂરું પાડવાનો હતો। ઇન્ટેલ ઇન્ડિયા અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા શુક્રવારે યોજાયેલી ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષમતાઓને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વધુ પ્રસરાવવો। આ કાર્યક્રમનો અભિગમ ખાસ કરીને શિક્ષકો માટે છે, જેમણે પોતાના શિક્ષણ અને સંશોધન કાર્યમાં એઆઈના તત્વો અને શક્યતાઓનો ઉપયોગ વધારવો જોઈએ। આના દ્વારા શિક્ષકો અને સંશોધકોને એઆઈ વિશે વધુ સખત અને વાસ્તવિક જ્ઞાન પ્રદાન કરવાનો હેતુ છે। મેન્યુફેક્ચરિંગ જેવા વાસ્તવિક દુનિયાના પડકારોને જાણીને એઆઈ કેવી રીતે આવા પડકારોને દૂર કરી શકે છે એ અંગે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીની ટેકનિકી તૈયારી વધુ મજબૂત બનાવવાની છે। આ કાર્યક્રમમાં ઇન્ટરેક્ટિવ સેશન્સ અને વર્કશોપ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ફેકલ્ટી માટે નવી તાલીમ અને સાધનો પ્રદાન કરે છે, જેમણે એઆઈના નવા સાધનો અને ટેકનિક્સ પર થોડી વધુ સમજ મેળવી છે। આમાં ખાસ કરીને ઓરેન્જ ડેટા માઇનિંગ અને વિસંગતતા શોધ માટે ટીચેબલ મશીન જેવા એઆઈ ટૂલ્સનો ઉપયોગ શામેલ હતો। આપણે કોઈ હાઇપોથેટિકલ પ્રોબ્લેમ્સ નથી લીધા। ઇન્ડસ્ટ્રીની અંદર એકચ્યુઅલી અત્યારે કયા પ્રોબ્લેમ્સ છે એ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ લીધા છે। આ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ પર અત્યારે બી આપણે એની ચર્ચાઓ કરી અને અત્યારે આપણે ફેકલ્ટી લેવલનું કરી રહ્યા છે, સો દેટ એ લોકો એલાઇન થઈ જાય। જેવી આપણે સ્ટુડન્ટ્સની ટીમ એની બી બહુ સ્ટ્રિંજન્ટ ક્રાઇટેરિયા છે, એ સિલેક્ટ કરીશું અને સ્ટુડન્ટ્સની ટીમ્સ ડાયરેક્ટલી એ ઇન્ડસ્ટ્રીમાં જઈ અને એ ઇન્ડસ્ટ્રી પાસેથી જ્યાંથી બી જેટલા ક્લસ્ટર્સ છે અક્રોસ ધ સ્ટેટ એ લોકો સાથે આપણે અત્યારે વાર્તાલાપ કરી રહ્યા છે અને ત્યાં જઈ અને ત્યાં આ સોલ્યુશન્સ આપશે। ઇન્ડસ્ટ્રી હેઝ ઓલ્સો એગ્રીડ દેટ દે વિલ ડેફિનેટલી એડોપ્ટ ધોઝ સોલ્યુશન્સ, એટલે આપણને આગળ એના વધારે ફીડબેક મળશે। તો આ પ્રોગ્રામની શરૂઆત છે અને આવતા 6 મહિનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેકનોલોજી અને ટેકનોલોજીથી કઈ રીતે મેન્યુફેક્ચરિંગ થશે, દરેક સેક્ટરને ફાયદો થશે અને કઈ રીતે આગળ જે ઇન્ડિયા વધી રહ્યું છે અને જે રીતે ઇન્ડિયાની ઇકોનોમીનો પ્રોગ્રેસ થઈ રહ્યો છે એમાં આનો અગત્યનો રોલ હશે। એટલે આ એક બહુ અનેરો પ્રોગ્રામ જીસીસીઆઈએ, ઇન્ટેલે અને જીટીયુએ ભેગા મળીને કરેલો છે। આ ટૂલ્સ જે મશીન લર્નિંગના આધારે કાર્ય કરે છે, તે ડેટા માટેના અનુકૂળ માવજત અને પૂર્વાનુમાન માટે મદદગાર બની શકે છે। આનો ઉપયોગ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં માંગના અનુમાન, ઉત્પાદન વિધિ અને ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવી શકે છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ માટે એઆઈને શિક્ષણ, સંશોધન અને વ્યવસાયિક ક્ષેત્રોમાં વધુને વધુ લાગુ પાડવું। આથી તેઓ આપણા સંશોધન અને અભ્યાસને વધુ સક્ષમ અને અત્યાધુનિક બનાવી શકશે।